સો કેમ છો દોસ્તો, ડીએચ મોટોની ચેનલ પર હું ધ્રુવ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ કે ગાડીને મેન્ટેન કરવી છે ને બહુ મુશ્કેલ છે, અને ગાડીમાં શું આપણે જે મેન્ટેન કરવા માટે જે જરૂરી વસ્તુ છે એ ગાડીની એન્જિનની અંદર વપરાતું હોય. શું આપણી ગાડીમાં ખરેખર આપણે જે એન્જિન ઓઇલનો જે યુઝ કરીએ છીએ એ ખરેખર સારું છે કે નહીં એ જાણવા માટે છે ને આપણે બેઝિકલી સુરતની અંદર આવી ગયા છે. જેની જોડે આ ફિલ્ડનું પ્રોપર નોલેજ છે ને એવા પર્સન જોડે આપણે ડાયરેક્ટ જઈને વાત કરીશું. બેઝિકલી આપણે આજે આવ્યા છે સુરતની અંદર કનૈયાલાલના ત્યાં. સો કનૈયાલાલ, પહેલા તો આપણી ચેનલ પર હું ધ્રુવ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમારું એક છે ને બેઝિક એક ઇન્ટ્રોડક્શન આપી દો આપણી ઓડિયન્સને. મારું નામ કનૈયાલાલ રાઠોડ છે. આ કૃષ્ણા મોટર ગેરેજનો ઓનર છું. 10 થી 12 વર્ષ જેવું હકાવું છું. આ એક્સપિરિયન્સ છે મને. ઓકે, તમારું 10 થી 12 વર્ષની અંદર 12 વર્ષનો આ ફિલ્ડનો એક્સપિરિયન્સ છે. કનૈયાલાલ, આપણું જે વર્કશોપ રહ્યું એની અંદર તમે જે ટાટા મોટર્સનું જે જેન્યુઅન ઓઇલ આવે છે એ કેટલા ટાઈમથી યુઝ કરો છો? સમથિંગ એ જેન્યુન ટાટાનો ઓઇલ તો લગભગ અમે 6 થી 7 મહિના જેવું યુઝ કરીએ છીએ. ટાટા મોટર્સનું જે જેન્યુઅન ઓઇલ આવે છે એ 6 થી 7 મહિનાની આસપાસથી યુઝ કરો છો. ઓકે સરજી, અને જે કસ્ટમર જે રહ્યા, તમારા જે ક્લાયન્ટ રહ્યા છે, જેમનું ડમ્પર છે કે કમર્શિયલ વ્હીકલ છે, એમનો રિસ્પોન્સ કેવો હોય છે? જેમ કે એન્જિન રિલેટેડ કે કેવું લાઈક કહેવાનું થાય છે? એ લોકોને એવું કેવું છે કે તમે દર વખતે સર્વિસ કરો છો ગાડીમાં, આ વખતે જે તમે 6-7 મહિનામાં સર્વિસ કરીને જો છો એમાં એન્જિનની સ્મૂથિંગ સારી છે, પ્લસ એન્જિનનું માઇલેજ સારું મળે છે. ને એ લોકો એમ કહેવી છે કે 80,000 કિલોમીટર હાલી જાય તો બી એનો રિસ્પોન્સ સારું છે, કે એન્જિનની ફાયરિંગ નથી બદલાય. અચ્છા, પેલો પોઝિટિવ રિસ્પોન્સ છે ઇન શોર્ટ. સો કનૈયાલાલ, મારો એક ક્વેશ્ચન છે કે જે ટાટા મોટર્સનો જે જેન્યુઅન ઓઇલ આવે એ આપણે જે કસ્ટમરની ગાડીમાં યુઝ કરીએ એમનાથી એ લોકોને શું વધારે ફાયદો થાય છે? જેમ કે ધ્રુવભાઈ એવું કેવું છે કે એ લોકો એમ કહે છે કે આ જે વસ્તુ તમે વાપરવા માંડ્યા ને એની પછી ગાડીનો પિકઅપ થોડુંક વધારે છે, પાવર વધારે કરે છે, અને મેન્ટેનન્સ જે કોસ્ટ રહી એમાં કઈ ફરક પડે છે? હા, મેન્ટેનન્સ કોસ્ટમાં તો એ લોકો કહે જ છે કે પહેલા કરતા આમ બિલ થોડુંક નાનું આવું. બિલ મીન્સ જે મહત્વનું છે, બિલ આપણું ઇન્ડિયન પ્રમાણે બિલ ઓછું થવા માંડ્યું છે અને પાવર પિકઅપ વધવા માંડ્યું. પિકઅપ વધે છે, માઇલેજ વધે છે, એ બધું એ લોકોના રિસ્પોન્સ છે. એ લોકો અમે સામેથી આવીને કહે છે. અચ્છા કનૈયાલાલ, મારો એક ક્વેશ્ચન છે કે ટાટા મોટર્સનું જે જેન્યુઅન ઓઇલ આવે ને એ યુઝ કરવાથી કોઈ કસ્ટમરનો એકદમ પ્રોબ્લેમ સોલ્યુશન આવી ગયું હોય, કોઈ એમ પ્રોબ્લેમમાં મજબૂત એવો ફસાયો અને એકદમ સોલ્યુશન આવી ગયું હોય એવું કઈ? એવું તો ધ્રુવભાઈ એક કસ્ટમર છે અમારું, જેને ગાડીમાં પ્રોબ્લેમ હતું, ઓઇલ ખાવાનું પ્રોબ્લેમ હતું. અચ્છા, આ ઓઇલ નાખ્યા પછી એનું કમ્પ્લેન ઓછી આવી, પછી ભાઈ સામેથી મને ફોન પર કર્યું કે ઓઇલ ખાતી બંધ થઈ ગઈ છે આ ઓઇલ. અચ્છા, મીન્સ કે આ યુઝ કરવાથી એની ગાડીમાં જે પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન આવી ગયું. એ 100% એ 99% હું કહી શકું કે આ સારું થઈ ગયું છે. અચ્છા, પછી બીજો એક એવું ક્વેશ્ચન છે કે કનૈયાલાલ, કે જેમ કે આ ઓઇલ યુઝ કરવાથી એન્જિન લાઈફમાં કે એના પરફોર્મન્સમાં કોઈ ફરક પડી શકે? પરફોર્મન્સમાં તો કહેવા જાય ને તો કે જે એન્જિન 3 વર્ષ 4 વર્ષમાં ઓઇલ ખાવા માંડ્યા, આ ઓઇલ નાખ્યા પછી મારી કહેવાનું એવું છે કે લગભગ 5 વર્ષ સુધી એ એન્જિનમાં પ્રોબ્લેમ નહીં આવે. ઓઇલ ખાવાના પ્રોબ્લેમ તો નહીં, અને એન્જિન લાઈફ વધવાનું ચાન્સીસ વધશે. એન્જિન લાઈફ વધશે કે 3 વર્ષ જે ચાલતી હતી ને એની જગ્યાએ 5 વર્ષ ચાલશે એની, ખાલી એક ઓઇલ ના યુઝ કરવાથી. ટાટા મોટર્સ નું જે જેન્યુઅન ઓઇલ આવે ને ઓઇલ છે. અને કયા ટાઈપના વ્હીકલમાં ઓઇલ યુઝ થાય છે? આ તો મેં જેમ કે BS4 નોર્મ છે, કયા એન્જિનમાં અમે BS2 થી લઈ BS3 BS4 BS6 સુધી તો અમે યુઝ કરીએ જ છે. હજી સુધીમાં કોઈમાં ફોલ્ટ નથી, બધા સારો રિસ્પોન્સ આવે છે. કોઈ પ્રોબ્લેમ ફેસ નથી કરી રહ્યા અને કસ્ટમર બી સેટિસ્ફાઈડ છે? સેટિસ્ફાઈડ છે. એ લોકો સામેથી અમને ફોન કરીને કહે છે કે આ વખતે કઈ જાતની તમે સર્વિસ કરી છે. અચ્છા, જેને 6-7 મહિનાથી આ ઓઇલ યુઝ કરવાનું ચાલુ કર્યું, એમ કહે છે કે આ વખતે કેમ તે શું કર્યું છે ગાડીમાં, એવું બધું અમને. માઇલેજ બી વધે છે, પરફોર્મન્સ બી વધે છે, અને એન્જિન સાયલેન્ટ થતું જાય છે. એટલે બધા એક કસ્ટમર નથી, બધાનો અલગ અલગ રિસ્પોન્સ આવે છે. કોઈ એમ કહે છે કે મારે ઓઇલ ગાડી ખાતી હતી અત્યારે બંધ થઈ ગયું છે, કેમ આવું શું કર્યું તમે, એવું પણ પૂછે છે અમને. શું વાત છે. શું કનૈયાલાલ, આપણે કોઈ બી અલગ બ્રાન્ડનું કોઈ ઓઇલ હોય, અધર બ્રાન્ડનું ઓઇલ છે, અને ટાટા મોટર્સનું જેન્યુઅન ઓઇલ છે, બે યુઝ કરવામાં ફરક શું રહે? બે કરવામાં બીજી કંપનીઓમાં પહેલા યુઝ કરતા હતા, પણ એમાં શું છે કે 60,000 કિલોમીટર જેવું જાય પછી ગાડીની સ્મૂથિંગ એવી નહોતી. આ નાખ્યા પછી 80,000 કિલોમીટર ગાડી હાલી જાય ને તો પણ એની સ્મૂથિંગ એ નહીં રહી છે, માઇલેજમાં કોઈ ફેર નથી. ડ્યુરેબિલિટી થોડી વધારે પડતી છે. અને એવું થયું છે કોઈ દિવસ કે આ ઓઇલ નાખ્યા પછી તમે ટ્રબલમાં મુકાયો, તમારો કોઈ કસ્ટમર ટ્રબલમાં મુકાયો, કોઈ પ્રોબ્લેમ નો ફેસ કર્યો એમણે? ના, એવી તો હજી સુધી કોઈ કમ્પ્લેન, આજ સુધી કોઈ કમ્પ્લેન નથી આવી. એવું કોઈ નહીં. તમે નહીં ટ્રબલમાં મુકાયા કે નહીં તમારા કસ્ટમર ટ્રબલમાં મુકાયા? કોઈ વસ્તુ જ નહીં, એવી કોઈ કમ્પ્લેન આવી જ નથી હજી સુધીમાં.
કે આવું પ્રોબ્લેમ થયો તમારા ઓઇલ નાખ્યો છે. સારા રિસ્પોન્સ આવે છે. કનૈયાલાલ, આપણા અલગ જે બ્રાન્ડ રહ્યા, અધર બ્રાન્ડ જે રહ્યા, એમના ઓઇલ યુઝ કરીએ અને જે ટાટા મોટર્સનું જે જેન્યુઅન ઓઇલ યુઝ કરીએ, એમાં ફરક શું રહે તમારા હિસાબે? ધ્રુવભાઈ, એમાં ફરકની વાત કરું ને તો આ લોકો પોતે મેન્યુફેક્ચર કરે છે. એટલે OEM એક પ્રોડક્ટ છે. OEM એક પ્રોડક્ટ છે. એ લોકો પોતે મેન્યુફેક્ચર કરે, કઈ ટાઈપનું જોઈએ છે એની અંદર એ રીતે બનાવે છે, એ ટાઈપનું બનાવે છે. એની ડિઝાઇન જ એ ટાઈપની કરી છે કે જેના લીધે મેન્ટેનન્સ બધું થોડું મેન્ટેનન્સ ને બધું ઓછું, કોસ્ટ ઓછી આવે. એટલે અમારા માટે જ સારું છે, કસ્ટમર માટે બી બહુ સારું છે કહેવાય. મીન્સ કે મેન્યુફેક્ચર જ ખુદ બનાવે છે, એના લીધે સારું એવું એફિશિયન્સીમાં બધી રીતે સારું રહે. બધી રીતે સારું. હવે તમે તમારા જે મિકેનિક જે તમારા ફ્રેન્ડ છે એમને શું સજેસ્ટ કરવા માંગશો આ ઓઇલ વિશે? આ ઓઇલ વિશે તો અમે કહીએ જ છે, બધા આજુબાજુ વાળાને બી કહીએ છે કે આ ઓઇલ નાખો એટલે તમારી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કસ્ટમરના જે બધા કમ્પ્લેન્ટ છે એ બધા તમારે વયા જાય છે. મારા કસ્ટમર મને પોતે બીજા એની રેફરન્સ થ્રુ એ લોકો મોકલે છે અમને કે ત્યાં જાઓ તમે ગાડી સર્વિસમાં એક વખત કરાવો એટલે તમે બીજી વખત બીજે જગ્યાએ જાવશો નહીં. અચ્છા, એટલે આ બધું ઓઇલના લીધે છે, બીજું કઈ નથી. અચ્છા, ખાલી સારો રિસ્પોન્સ છે ઓઇલનો, એટલે આ લોકો બધા મને રેફરન્સ થી મને કસ્ટમર મોકલે છે. અચ્છા, એવું છે. એ મીન્સ કે તમારો કસ્ટમરના એન્ટીવી પોઝિટિવ આન્સર બહુ પણ એનાથી મને પણ બહુ ફાયદો થયો છે. અચ્છા, ઓવરઓલ તમને પણ સારો એવો ફાયદો ફાયદો છે. કનૈયાલાલ, થેન્ક યુ. અમારા જેટલી પણ ક્વેરી હતી ને તે બધી અમારી સોલ્વ આઉટ કરી દીધી છે. આઈ હોપ અમારા જે વ્યુઅર્સ હશે ને એમને પણ એક સારી એવી ઇન્ફોર્મેશન મળી ગઈ છે. સો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરતા જજો. સો થેન્ક યુ.